ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર આપણે ગઈકાલે ગુજરાતી વિષય પૂરેપૂરો કમ્પ્લીટ કરી લીધો હતો, પ્રથમ સત્ર. હવે દ્વિતીય સત્રની અંદર આપણે ગુજરાતી ચાલુ કરીએ એની પહેલા પ્રથમ સત્રના બધા જ સબ્જેક્ટ પૂરા કરી લેવાના છે. ગણિતની અંદર મેં તમને 9 પ્રકરણ કરાવેલા છે. છેલ્લું પ્રકરણ બેઝિક પદાવલીઓના ઉપયોગો હતું. હવે 10મું પ્રકરણ આપણે ચાલુ કરીશું. કેટલામું? 10મું. ઘન આકારોનો પ્રત્યક્ષીકરણો. તો મિત્રો, આ ઘન આકારના પ્રત્યક્ષીકરણની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે? તો આપણે અભ્યાસની અંદર દ્વિપરિમાણ એટલે કે 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ એની પછી 3 રીતે ઉપરથી, બાજુમાંથી અને સામેથી આકારો ઘણા બધા છે મિત્રો. એની અંદર આપણે ટીવી ની અંદર લંબાઈ અને પહોળાઈ એ જ જોઈ શકીએ છીએ. જેમ કે આ ચોરસ છે, એની અંદર આ લંબાઈ અને પહોળાઈ આપણે બે જ વસ્તુ જોઈ શકીએ છીએ. ટીવી ની અંદર પણ એમ જ જોઈશું. પરંતુ ત્રિપરિમાણ એટલે શું? તો કે આ લંબાઈ પહોળાઈની સાથે સાથે જો ઊંચાઈ પણ લેવામાં આવે તો આ આકૃતિ છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે. લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ પણ છે. સમજાણું તમને? આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ, આ લંબાઈ, એની સાથે સાથે ઊંચાઈ પણ લેવામાં આવે તો એને ત્રિપરિમાણ કહેવાય છે. નોર્મલી એને 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ આવા તમે શબ્દો પણ સાંભળ્યા છે, 2D અને 3D. થિયેટરની અંદર ઘણીવાર 3D પિક્ચર્સ આપણે જોવા જઈએ છીએ. ચશ્મા પહેરીને જોવાના હોય. આપણને ખૂબ જ જે ચિત્ર સામે ચાલતું હોય ટીવીમાં તો આપણે એટલી બધી અસર નથી થતી. પરંતુ એ ચશ્મા પહેરીને જો આપણે જોઈએ તો આપણને એવું લાગે કે તે આપણી સાવ બાજુમાં આવી ગયું છે, આંખ સુધી આવી ગયું છે. એને 3 ડાયમેન્શનલ કહેવાય. હવે 3 ડાયમેન્શનલ વસ્તુ છે એને આપણે કઈ રીતે જોઈ શકીએ? આ ઉપરથી, આ નીચેથી, આ બાજુએથી આવી રીતે આપણે જોવાનું છે. આકાર આપણે કહેવાનો છે કેવો છે. સમજાય છે તમને? માની લો કે એક આકાર છે એ આપણે આવી રીતે ત્રિકોણમાં એક આવો આકાર દર્શાવ્યો છે. સમજાય? તો આ આકાર આપણે ઉપરથી જોઈએ તો આવો જ લાગે, બરાબર? ઉપરથી જોઈએ તો માત્ર આવો લાગે. તો આ આકારો જેટલા છે એ બધા આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરવાના છે. તો અલગ અલગ રીતે ઉપરથી આમ બાજુએથી જોઈએ તો આકારો ત્રિકોણ લાગે અને આવી રીતે જોઈએ તો આપણને આવો ચોરસ આકાર લાગે. તો બાજુએથી, ઉપરથી, નીચેથી આ બધી ડાબી જમણી બાજુથી જોતા આકાર કેવા લાગે છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પછી છે ઉપરથી, બાજુમાંથી, સામેથી આપણી આસપાસની જગ્યાનો નકશા સ્વરૂપે લેખન. આપણી આસપાસની જગ્યાઓ તો આપણે ઘણીવાર નકશો દોરી છે. માની લો કે તમારું ઘર ક્યાં છે, અહીંયા તમારું ઘર હોય, આ તમારું ઘર છે, તો એ ક્યાં છે? તો કે એક હોસ્પિટલ છે, બરાબર? હોસ્પિટલની બાજુમાં આપણે એવું કહી શકીએ. પછી માની લો કે પોલીસ સ્ટેશન છે, એ પોલીસ સ્ટેશનથી આ દિશામાં. પછી પોસ્ટ છે, પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસથી આ દિશામાં. તો આવી રીતે આપણે આપણા ઘરનો કે કોઈ પણ વસ્તુનો નકશો તૈયાર કરીએ છીએ. તો થોડાક નકશા વિશે પણ ભણીશું. પછી બહુફલક એટલે શું? પછી બહુફલકોના શિરોબિંદુ, ધાર અને ફલક એટલે શું? બાહ્યફલક, બહુફલક અને સામાન્ય બહુફલક, આવા બધા આગળ જતા પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરીશું. તો હવે પાના નંબર 153
અને 154 ઉપર 153 અને 154 ની આકૃતિઓ છે. પહેલા આકારને તેના પ્રકારના નામ સાથે આપણી સમજણ પ્રમાણે જોડેલ છે અને તેને યોગ્ય રીતે ગોઠવવાના છે. તો પાના નંબર 153 અને 154 એની ઉપર જે આકૃતિ આપેલી છે એની શરૂઆત કરીએ. તો પ્રથમ આકૃતિ છે એ દ્વિપરિમાણમાં આકારનું નામ છે ચોરસ. તો ત્રણ કોષ્ટક આપ્યા છે. આકાર છે ચોરસ, આકારનો પ્રમાણ છે દ્વિપરિમાણ અને આકારનું નામ છે ચોરસ. બીજું છે ત્રિપરિમાણ આકાર છે અને તે આકાર છે શંકુ. અહીં આવો આકાર છે મિત્રો, આ શંકુ આકાર છે, ત્રિપરિમાણ છે અને શંકુ છે. આને ત્રણ પરિમાણો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ત્રીજો આકાર છે નળાકાર. ત્રીજો આકાર છે ત્રિપરિમાણમાં અને નળાકાર. કંઈક આવો આકાર છે, ત્રિપરિમાણમાં નળાકાર છે. ત્રિપરિમાણ નળાકાર. પછી ચોથો આકાર છે ત્રિકોણ. ત્રિકોણ છે, બરાબર. ચોથો આકાર છે ત્રિકોણ. ત્રિકોણ છે દ્વિપરિમાણીય આકૃતિ છે અને H. ત્રિકોણ છે દ્વિપરિમાણીય આકૃતિ છે અને H છે એને ત્રિકોણ એવો આકાર આપ્યો છે. પછી છે લંબઘન. પછી શું છે સમઘન આવેલું છે. હમણાં જ આપણે જે દોર્યું હતું એ સમઘન છે, ત્રિપરિમાણીય આકૃતિ છે. સમઘન અને ત્રિપરિમાણીય. પછી છે ગોળ. વર્તુળ. વર્તુળ છે એ દ્વિપરિમાણીય આકૃતિ છે અને ડી દ્વિપરિમાણીય આકૃતિ છે અને ડી વર્તુળ છે, બરાબર. એના પછી છે લંબઘન. શું છે? લંબઘન છે, ત્રિપરિમાણીય આકૃતિ છે અને ઈ આવશે. આવી કઈ આકૃતિ છે. લંબઘન અને ત્રિપરિમાણીય. અને છેલ્લું છે ગોલક. એ પણ ત્રિપરિમાણીય આકૃતિ છે, બરાબર. ગોલક છે, ત્રિપરિમાણીય આકૃતિ છે, સ્ફિયર. તો આજે આપણે આ બધા આકારો વિશે સમજૂતી મેળવી છે. તો આજના હોમવર્કમાં પેજ નંબર 153 અને 154 એની ઉપરના જે આકારો છે એની સમજૂતી મેળવી તે તમારે તમારી બાકી અને બંને બુક્સમાં એક વાર એટલે કે 2 વાર લખવાનું છે. સમજાયું તમને? બરાબર છે મિત્રો? તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.